વડોદરામાં ભૂવો પડવાનો સિલસિલો યથાવત છે। વિવિધ વિસ્તારમાં નાના મોટા 130 થી વધુ ભૂવા કોર્પોરેશન દ્વારા મરમ્મત પાછળ કરોડો રૂપિયાના ખર્ચ હવે નવી ડ્રેનેજ લાઇનમાં નાખવામાં આવશે। કોર્પોરેશને વારંવાર ભૂવા પડતા હોય તેવા 8 સ્પોટ શોધી કાઢ્યા છે। જીઆરએસ સિસ્ટમ અપનાવી નવી ડ્રેનેજ લાઇન નાખવામાં આવશે। નવી ડ્રેનેજ લાઇન સાથે એક ડાયવર્ઝન લાઇન પણ નખાશે। સીસીટીવી કેમેરા અંદર ઉતારી અને પરિસ્થિતિનો તાગ મેળવાશે। લીકેજ અથવા ભૂવાને કોડન કરી રોડ ખોદ્યા વગર રિપેર કરી શકાશે। આ પ્રમાણે જો આટલો ખર્ચ કરવામાં આવતો હોય તો મારો તો એ સવાલ છે વીએમસીને કે શું તમે સોના ચાંદીની અંદર ઈંટો મૂકતા હતા તો તમે આટલો ખર્ચ કર્યો છે, અને નહોતા મૂકતા તો પ્રોપર એનું જે ભૂવાનું કામ કર્યું હોય તો 2024માં આ ખર્ચ કરેલો 2025માં હાલમાં પણ અત્યારે જે ભૂવાનો પડવાનો સિલસિલો છે એ યથાવત જ છે। આજે માત્ર 15 દિવસમાં આ જ રોડ ઉપર આ નજીકના 100 મીટરના અંતરે આજે છઠ્ઠો ભૂવો ગઈકાલે પડ્યો। એનો ભાવાર્થ એનો મતલબ એ જ છે કે આ લોકો જે છે માત્ર ને માત્ર આ ભૂવા પુરાણના માટે એ માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર કર્યો છે। એક જીઆરપી ટેકનોલોજી છે કે જેની અંદર આપણે ડ્રેનેજ લાઇનના જુદી જગ્યાએ ડાયવર્ટ કરીને અને એક્ઝિસ્ટિંગ જૂના મેનોલની અંદરથી સીસીટીવી કેમેરા ટેકનોલોજીથી આપણે લાઇનની અંદર કેમેરા મોકલીને અને લાઇનની અંદર કેટલું સિલ્ટિંગ થયું છે, કેટલું ડેમેજ થયું છે એ બધો સ્ટડી કરતા હોઈએ। સ્ટડી કર્યા પછી જીઆરપી લાઇનિંગની એક સ્પેશિયલ ટેકનોલોજીની પાઇપો હોય છે, એનું લેયર થતું હોય છે, એ આપણે તૈયાર કરીએ છીએ અને એ ટેકનોલોજીથી આ કામગીરી કરીએ છીએ કે જેથી આપણને આ કામગીરીમાં ક્યાં કેટલી જરૂર છે અને કેટલું નુકસાન થયું છે એ આપણે જોઈ શકીએ છીએ। અત્યાર સુધી આવી કોઈ ટેકનોલોજી આપણે ઉપયોગ નહોતા કરતા, આ પહેલી વખત આવી અદ્યતન ટેકનોલોજીનો આપણે ઉપયોગ કરી રહ્યા છીએ। વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિ બાદ શહેરમાં ઠેર ઠેર ભૂવા પડવાની સમસ્યા યથાવત હતી। ગત વર્ષથી આજ દિન સુધી 100 થી વધુ ભૂવા છે તે વડોદરા શહેરમાં પડી ચૂક્યા છે। અકોટાથી મુજમોવડા તરફ જવાનો આજે મુખ્ય રસ્તો છે અને આ રસ્તા ઉપર 17 થી વધુ ભૂવા છે તે પડ્યા હતા। તેને જ લઈને હાલ કોર્પોરેશન દ્વારા આવા જે વધુ ભૂવાના જે રોડ હતા તેને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા અને હાલ કોર્પોરેશન દ્વારા એક નવો પ્રોજેક્ટ છે તે હાથ ધરવામાં આવ્યો છે। ખાસ કરીને આ જે ભૂવા પડવાનું જે મુખ્ય કારણ છે તે ક્યાંક ને ક્યાંક જૂની ડ્રેનેજ અથવા તો જે પાઇપોની લાઈનો છે તે લીકેજ હોવાની વાત આવી છે। પાણીનું પ્રેશર પણ સતત વધારે આવતું હોય છે અને તેના કારણે પણ આ જે ભૂવા છે તે પડતા હોય છે। આ વખતે કોર્પોરેશન છે તે નવી અદ્યતન ટેકનોલોજીથી આખી આ જે પાઇપલાઇન છે તે નવી નાખી રહી છે અને ખાસ કરીને વાત કરીએ તો આ વખતે કોર્પોરેશન દ્વારા જે પાઇપલાઇન નાખવામાં આવી રહી છે તે પણ ખૂબ જ મજબૂત છે। અધિકારીઓ કહી રહ્યા છે કે 50 વર્ષ સુધી આ પાઇપલાઇન છે તેને કંઈ પણ નહીં થાય અને જ્યારે પણ અન્ય કોઈ જગ્યાએ ભૂવો પડે છે ત્યારે આખું તેને ડાયવર્ઝનની સિસ્ટમ પણ અહીં અપનાવવામાં આવી છે। કોઈ પણ જગ્યાએ લાઇન પણ બંધ નહીં કરવામાં આવે અને રોડ પણ નહીં ખોદવામાં આવે। એટલે ચોક્કસથી દર વખતે જ્યારે ભૂવો પડે છે ત્યારે રોડ બંધ કરવા પડે છે, બેરિકેટિંગ કરવું પડે છે, પરંતુ આ વખતે તે સમસ્યા નહીં સર્જાય કારણ કે કોર્પોરેશન છે તે અદ્યતન નવી ટેકનોલોજી અપનાવીને આજે પાઇપલાઇન છે તે નાખી રહી છે। અંદર સીસીટીવી કેમેરા નાખી તમામ જે માહિતી છે તે અંદરથી મેળવી શકાશે। કઈ જગ્યાએ લીકેજ છે, કઈ જગ્યાએ કેટલી આ જે ડ્રેનેજ લાઇન છે અથવા તો પાણીની લાઇન છે તેમાં ચોકઅપ છે, એ આ તમામ માહિતી છે તે સીસીટીવી નાખી અને તેનાથી મેળવી શકાશે। આપ જોઈ શકો છો તે રીતે અકોટા મુજમોવડા રોડ ઉપર આખો આ જે પ્રોજેક્ટ છે તેને પ્રથમ વખત શરૂ કરવામાં આવ્યો છે। વડોદરા શહેરમાં પ્રથમ એવું આ કામ છે કે જ્યાં શરૂ કરવામાં આવ્યું છે કારણ કે જે રીતે જોઈએ તો વડોદરા શહેરને દર વખતે ભૂવા નગરી તરીકે પણ આપણે ઉપનામ આપતા હતા। હવે તેને લઈને અધિકારીઓ છે અથવા તો જે તંત્ર છે તે ક્યાંક ને ક્યાંક કામે લાગ્યું છે અને સતત ભૂવા પડવાની જે સમસ્યા છે તેનો નિકાલ લાવવાના પ્રયત્નો હાલ શરૂ કરવામાં આવે છે। હાલ તો જે રીતે જોઈએ તો આખા આ જે પ્રોજેક્ટ છે તે શહેરમાં 8 જગ્યાએ શરૂ કરાશે। અંદાજે 250 કરોડનો ખર્ચ છે તે આ પ્રોજેક્ટ પાછળ નાખવામાં આવશે, પરંતુ આ પ્રોજેક્ટ છે તે કેટલો સફળ થાય છે તે તો આગામી સમયમાં જ ખબર પડશે। પરંતુ આ જે પ્રોજેક્ટ છે તે નાગરિકો માટે ક્યાંક ને ક્યાંક ખૂબ જ હિતાવહ સાબિત થઈ શકે તે પ્રકારના દ્રશ્યો છે તે અહીં જોવા મળી રહ્યા છે। અધિકારીઓ પણ કહી રહ્યા છે કે ચોક્કસથી જે રીતે દર વખતે ભૂવાની લાગત આવતી હતી તેમાં પણ ક્યાંક ને ક્યાંક ઘટાડો થશે અને નાગરિકોના હિત છે તેમાં નિર્ણય આ વખતે લેવામાં આવે છે। કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુતાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા।